સુરતમાં નજર ચૂકવીને ચોરી કરવાના કેસમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે ઉધનામાં આવેલી ચીકુવાડી ખાતે આવેલી જ્વેલર્સની શોપમાં દુકાનદારની નજર ચૂકવીને ગ્રાહકના સાંગમાં આવેલી દંપતીએ ચોરી કરી હતી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ઉધના ચીકુવાડી પાસે આવેલ શુભ લક્ષ્મી જ્વેલર્સમાં દંપતીએ સોનાની ચેઇન સરકાવી લીધી હતી। દુકાનદારની નજર ચૂકવીને સોનાની ચેઇન ચોરી લીધી હતી। સોનું ખરીદવાના બહાને જ્વેલર્સ શોપમાં આવ્યા હતા, ત્યારબાદ નજર ચૂકવીને ચેન ગાયબ કરી લીધી હતી। આ મામલે દુકાનદાર દ્વારા પોલીસમાં ફરિયાદ પણ આપી છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। દુકાનદાર કમલેશ રબારીએ કહ્યું કે સાંજના સમયે કપલ આવ્યું હતું। તેમણે ગિફ્ટ આપવા માટે સોનાની ચેનની ખરીદી કરવાની વાત કરી હતી। બાદમાં મને વાતોમાં વ્યસ્ત રાખીને ક્યારે ચોરી કરી લીધી એની ખબર પડી ન હતી। આખરે સ્ટોક ચેક કરતા ચોરી થયાની જાણ થતાં સીસીટીવી ચેક કરતા ચોરીની ઘટના સામે આવી હતી। हाल पुलिस में फरियाद दाखिल करवामा आई है। जी आपका नाम? मेरा नाम कमलेश रबारी है। कमलेश भाई, दुकान का नाम है, कौन सी जगह पे आई और क्या घटना बनी? दुकान उधना पांडेसरा में आई है, 60 फीट रोड पे। मेरा नाम कमलेश रबारी है और दुकान का नाम शुभ लक्ष्मी ज्वेलर्स है। और परसों शाम को दो कपल्स आए थे। दोनों ऐसे बोले थे मेरे को कि चेन दिखाओ, मेरे को किसी को गिफ्ट करना है। तो मैंने चेन दिखाया था, तब दोनों ने थोड़ी देर तो देखा चेन के बारे में, और तब मैं दुकान पे अकेला ही था। तो वो जेंट्स ने मेरे को बातों में उलझा के रखा था। फिर तब तक ये लेडीज़ ने एक चेन चुरा ली। इसको लेके कोई पुलिस फरियाद? इसको लेके पुलिस फरियाद की, पुलिस कंप्लेंट जारी है।